જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ પગપાળા ચાલીને ગિરનાર તળેટી સ્થિત જુદા જુદા આશ્રમોમાં પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। જિલ્લા કલેક્ટરે ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોના આશ્રમો અખાડાઓની મુલાકાત કરી હતી। આ આશ્રમોમાં ભાવપૂર્વક દર્શન કરવાની સાથે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। જિલ્લા કલેક્ટરે ભારતી આશ્રમ, ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમ સહિત જુદા જુદા અખાડાઓની મુલાકાત કરી હતી અને સાધુ સંતો સાથે જોડાઈને ધ્વજારોહણ કર્યું હતું। શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારવાની સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશભાઈ મેરજા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અગ્રણી યોગી પઢિયાર સહિતના પદાધિકારી અધિકારી આ મુલાકાતોમાં સાથે જોડાયા હતા। જિલ્લા કલેક્ટરે આશ્રમો અખાડાની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ભક્તિમય માહોલમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસો અને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શનમાં મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા પામવા જઈ રહ્યો છે। વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર વિસ્તારમાં વિશેષ સુશોભન કરવામાં આવ્યા છે। તેમણે અંતમાં ઉમેર્યું કે આ વર્ષે મહાશિવરાત્રીના મેળાના મુખ્ય આકર્ષણ રૂપ સાધુ સંતોની રવેડીનો રૂટ પણ વધારીને 2 કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે, જેથી વધુ ભાવિકોને સાધુ સંતોના દર્શનનો લાભો મળી શકે।